જય ગણપતિ બાપા, જય મહાદેવ મિત્રો। હું ગિરનાર પર્વતની વાત કરું તો ગિરનાર પર્વતની વાતનું એવું છે કે 11થી પરિક્રમ ચાલુ થાય છે ને પૂનમ સુધીની હોય છે। તો ગિરનાર ઘણો ટાઈમ થયો તો બધા પહેલાંના જમાનામાં એવું હતું, હજારો વર્ષો પહેલાં, કે પર્વતો બધા ઉડતા, ત્યારે બહુ ટાઈમથી પર્વતો ઉડતા તો પછી ઇન્દ્રદેવને આજ્ઞા કરી બ્રહ્માજીએ કે આ બધી સૃષ્ટિ નષ્ટ થઈ જશે। તો બ્રહ્માજી કહે છે ઇન્દ્ર તો આ બધો પર્વતને શાંત કર। ત્યારે એ ગિરનાર પર્વત છે જળની અંદર છુપાઈ જાય છે। પછી બહુ ટાઈમ થાય, ઘણો ટાઈમ થાય છે, પછી સ્તુતિ કરે છે દેવતાઓ, ત્યારે ગિરનાર પર્વત બહાર આવે છે। એ ગિરનાર પર્વતની પરિક્રમાનું કહેવાય છે મિત્રો। જો પરિક્રમનું બહુ મહિમા છે અને કે આ કારતક 11થી પૂનમ સુધીની પરિક્રમા બધા કરે છે અને ઘણા યાત્રાઓ જાય છે બિચારા દર્શન કરવા અને પરિક્રમ કરવા। એમાં ઝીણા બાવાની મઢી બી છે ત્યાં। ઝીણા બાવાની મઢી કે ઝીણા બાવા પોતે શરીરમાં બહુ હતા તેવા કહે છે, અને એમાં પછી શરીરને લીધે પોતે બધાને ત્યાં ભજન કરાવતા અને ત્યાં ધૂણું દખાવીને। અને એક વખત એવું બન્યું કે ચરસ ખલાસ થઈ ગઈ, અને ચરસ ખલાસ થઈ ગઈ ત્યારે ઝીણા બાવા એ ચરસના ઓલા ધૂણાના માંથી અંદરથી પોતે ચરસની અંદરથી ઝીણું રૂપ ધરી અને બહાર આવે છે। એમનો પરચા છે, ઘણા બધા ઝીણા બાવાના પરચા છે મિત્રો। પછી મહાકાળીનું મંદિર છે આગળ। ગિરનાર પર્વતની આગળ બીજી વાત કરીશ આગળ બીજા વિડીયોમાં મિત્રો। જો મારો વિડીયો સારો લાગે તો શેર કરજો। ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર। આ ગિરનાર પર્વતની વાત ઘણી મોટી છે અને આગળ 2-3 વિડીયોમાં હું કહીશ। અને મારો વિડીયો સોમવાર, બુધવાર અને શુક્રવારે આવે છે 9:30 વાગે। ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર। જોતા રહેજો। જય મહાદેવ।